પ્રશ્ન નંબર 1. ખોરાકમાં સ્ટાર્ચની હાજરી જોવા માટે શું ઉમેરવામાં આવે છે? જવાબ ઓપ્શન એ આયોડિન. પ્રશ્ન નંબર 2. આપણા ખોરાકમાં રહેલા ઘટકોને શું કહે છે? જવાબ ઓપ્શન બી પોષક દ્રવ્યો. પ્રશ્ન નંબર 3. અનાજ, દાળ, બટેટા, શાકભાજી શેના મુખ્ય સ્ત્રોત છે? જવાબ ઓપ્શન ડી કાર્બોદિત. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કયું વિટામિન બધા રોગ સામે રક્ષણ આપે છે? જવાબ ઓપ્શન સી વિટામિન સી. પ્રશ્ન નંબર 5. દૂધ, માખણ, ઈંડા, માછલી શેના સ્ત્રોત છે? જવાબ ઓપ્શન ડી વિટામિન ડી. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયા ચરબીના સ્ત્રોત નથી? જવાબ ઓપ્શન એ વટાણા. પ્રશ્ન નંબર 7. દૂધ, દહીં અને બ્રોકોલી આપણા શરીરને શું પૂરું પાડે છે? જવાબ ઓપ્શન બી આયોડિન. પ્રશ્ન નંબર 8. નબળી દ્રષ્ટિ, ઓછું દેખાવું, રતાંધળુપણું શેની કમીથી થાય છે? જવાબ ઓપ્શન એ વિટામિન એ. પ્રશ્ન નંબર 9. પાચક રેસા કયા નામથી ઓળખાય છે? જવાબ ઓપ્શન સી વૃક્ષાંશ. પ્રશ્ન નંબર 10. પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રૂઝ ન આવવી એ કયો રોગ છે? જવાબ ઓપ્શન બી સ્કર્વી. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી આયર્નની ખામીથી કયો રોગ થાય છે? જવાબ ઓપ્શન ડી એનિમિયા. પ્રશ્ન નંબર 12. શરીરવર્ધક ખોરાક કોને કહેવાય? જવાબ ઓપ્શન એ પ્રોટીનયુક્ત. પ્રશ્ન નંબર 13. ત્રુટિજન્ય રોગો ના થાય માટે આપણે કેવો આહાર લેવો જોઈએ? જવાબ ઓપ્શન સી સમતોલ આહાર. પ્રશ્ન નંબર 14. ચોક્કસ આદતો અને લક્ષણોને લીધે વનસ્પતિ અને પ્રાણીઓને જીવવામાં મદદ થાય તે શું છે? જવાબ ઓપ્શન બી અનુકૂલન. પ્રશ્ન નંબર 15. કયા વિસ્તારમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે? જવાબ ઓપ્શન ડી પર્વતીય વિસ્તાર. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી કોણ અજૈવિક ઘટક નથી? જવાબ ઓપ્શન એ મનુષ્ય. પ્રશ્ન નંબર 17. રણની વનસ્પતિના મૂળ શું કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે? જવાબ ઓપ્શન સી પાણીનું શોષણ કરવા. પ્રશ્ન નંબર 18. હરણની માથાની બાજુમાં આવેલી આંખો શું મદદ કરે છે? જવાબ ઓપ્શન એ દરેક દિશામાં જોવા માટે. પ્રશ્ન નંબર 19. જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે? જવાબ ઓપ્શન બી નાના. પ્રશ્ન નંબર 20. ડોલ્ફિન અને વ્હેલ શેના દ્વારા હવા શરીરની અંદર લે છે? જવાબ ઓપ્શન ડી નસકોરા અને શ્વસન છિદ્રો. પ્રશ્ન નંબર 21. માટીને ઉપર નીચે કરી પોચી બનાવવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન એ ખેડાણ. પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી કયો પાક ખરીફ પાક છે? જવાબ ઓપ્શન બી મકાઈ. પ્રશ્ન નંબર 23. નીંદણને દૂર કરવા શું વપરાય છે? જવાબ ઓપ્શન સી ખરપિયો. પ્રશ્ન નંબર 24. કયું ખાતર જમીનના બંધારણ અને જલસંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે? જવાબ ઓપ્શન બી કુદરતી. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં પાણીનો બગાડ ઓછો થાય છે? જવાબ ઓપ્શન ડી ટપક. પ્રશ્ન નંબર 26. ખરીફ પાક કઈ ઋતુમાં રોપવામાં આવે છે? જવાબ ઓપ્શન એ ચોમાસું. પ્રશ્ન નંબર 27. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલ હોય છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન બી હળ શાફ્ટ. પ્રશ્ન નંબર 28. વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી રહેલું હોય છે? જવાબ ઓપ્શન સી 90%. પ્રશ્ન નંબર 29. પાકનો સંગ્રહ મોટા પાયા પર શેમાં થાય છે? જવાબ ઓપ્શન એ વખાર. પ્રશ્ન નંબર 30. બીજને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન ડી થ્રેશિંગ. પ્રશ્ન નંબર 31.
પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરને શું કહે છે? જવાબ ઓપ્શન એ ઘનીકરણ. પ્રશ્ન નંબર 32 છડવાની પદ્ધતિમાં ડુંડાને શું કરાય છે? જવાબ ઓપ્શન બી જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર 33 ઘન અને પ્રવાહીના મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? જવાબ ઓપ્શન સી ગાળણ. પ્રશ્ન નંબર 34 છડવા અને ઉપણવા છતાં રહી ગયેલ કચરાને કેવી રીતે દૂર કરાય છે? જવાબ ઓપ્શન ડી ચાળીને. પ્રશ્ન નંબર 35 ઘઉં ચોખાના ડુંડામાંથી દાણાને અલગ કરવાની કઈ પદ્ધતિ છે? જવાબ ઓપ્શન એ છડવું. પ્રશ્ન નંબર 36 દરિયાના પાણીને ખાડામાં ભરી સૂર્યપ્રકાશથી બાષ્પીભવન થઈ શું મળે છે? જવાબ ઓપ્શન બી મીઠું. પ્રશ્ન નંબર 37 ઠંડા અને ગરમ પ્રદેશોમાં ટકી રહેવા માટે સજીવો શું કરે છે? જવાબ ઓપ્શન સી અનુકૂલન. પ્રશ્ન નંબર 38 પર્વતીય વિસ્તારના પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિના અનુકૂલન માટે શું ધરાવે છે? જવાબ ઓપ્શન ડી જાડી ચામડી ને રૂંવાટી. પ્રશ્ન નંબર 39 બધા સજીવોમાં જોવા મળતું સામાન્ય લક્ષણ શું છે? જવાબ ઓપ્શન એ ઉત્સર્જન. પ્રશ્ન નંબર 40 વનસ્પતિ કોના દ્વારા પ્રજનન કરે છે? જવાબ ઓપ્શન બી બીજ. પ્રશ્ન નંબર 41 એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય તો કયું ઘર્ષણ ઉદ્ભવે છે? જવાબ ઓપ્શન બી સરકતું. પ્રશ્ન નંબર 42 બે સપાટીઓના ખરબચડા ભાગના જોડાણથી શું પેદા થાય છે? જવાબ ઓપ્શન સી ઘર્ષણ. પ્રશ્ન નંબર 43 નીચેનામાંથી કયા ઘર્ષણ અવરોધક પદાર્થ છે? જવાબ ઓપ્શન ડી બધા જ, જેમાં તેલ, ગ્રીસ અને ગ્રેફાઇટ. પ્રશ્ન નંબર 44 ડાબી બાજુ બળ લગાવતા ઘર્ષણ કઈ બાજુ લાગે છે? જવાબ ઓપ્શન એ જમણી બાજુ. પ્રશ્ન નંબર 45 બ્રેક મારવાથી સાયકલ શા માટે ઊભી રહી જાય છે? જવાબ ઓપ્શન બી ઘર્ષણ. પ્રશ્ન નંબર 46 નીચેનામાંથી કેવા આકારમાં ઘર્ષણ ઓછું લાગે છે? જવાબ ઓપ્શન સી ગોળ. પ્રશ્ન નંબર 47 ઉપર તરફ ગતિ કરતી વસ્તુને કઈ તરફ ઘર્ષણ બળ લાગે છે? જવાબ ઓપ્શન ડી નીચે. પ્રશ્ન નંબર 48 યંત્રોમાં ઓઇલિંગ શા માટે કરવું પડે છે? જવાબ ઓપ્શન એ ઘર્ષણ ઘટાડવા. પ્રશ્ન નંબર 49 નીચેનામાંથી કયા માધ્યમમાં ઘર્ષણ લાગતું નથી? જવાબ ઓપ્શન બી અવકાશ. પ્રશ્ન નંબર 50 કઈ ક્રિયા ઘર્ષણ વિના થઈ શકે નહીં? જવાબ ઓપ્શન ડી બધા જ, જેમાં ચાલવું, લખવું, બ્રેક મારવી. પ્રશ્ન નંબર 51 નીચેનામાંથી કયો પદાર્થ ઘર્ષણ અવરોધવા ઉપયોગી નથી? જવાબ ઓપ્શન સી પાણી. પ્રશ્ન નંબર 52 પ્રાણીઓ દ્વારા લગાડવામાં આવતું બળ એ કયા બળનું ઉદાહરણ છે? જવાબ ઓપ્શન બી સ્નાયુબળ. પ્રશ્ન નંબર 53 જેમ ક્ષેત્રફળ વધે તેમ દબાણમાં શું ફેરફાર થાય? જવાબ ઓપ્શન એ ઘટે. પ્રશ્ન નંબર 54 જેમ બળ ઘટે તેમ દબાણમાં શું ફેરફાર થાય? જવાબ ઓપ્શન બી ઘટે. પ્રશ્ન નંબર 55 કયું બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે? જવાબ ઓપ્શન સી ઘર્ષણ બળ. પ્રશ્ન નંબર 56 આપણી ચારે બાજુ આવેલા હવાના આવરણને શું કહે છે? જવાબ ઓપ્શન ડી વાતાવરણ. પ્રશ્ન નંબર 57 કૂવામાંથી પાણી ખેંચવા દોરડા પર શું લગાડવું પડે? જવાબ ઓપ્શન એ બળ. પ્રશ્ન નંબર 58 એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત પદાર્થ પર લાગતા બળને શું કહે છે? જવાબ ઓપ્શન બી સ્થિત વિદ્યુત બળ. પ્રશ્ન નંબર 59 વાહનમાં બ્રેક મારતા કયું બળ ઉદ્ભવે છે? જવાબ ઓપ્શન એ ઘર્ષણ બળ. પ્રશ્ન નંબર 60 પદાર્થને ગતિમાં લાવવા શું આપવું પડે છે? જવાબ ઓપ્શન સી બળ.